નમસ્કાર, ડૉક્ટર મીનાબેન ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આયુર્વેદમાં ચિકિત્સા સંબંધી વધુ વર્ણન મળે છે, જેને જોઈને આજના વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ બની ગયા છે। શરીરમાં બેક્ટેરિયાનો પ્રવેશ અને તેને દૂર કરવાના ઉપાયો, સૂર્યકિરણો દ્વારા બેક્ટેરિયાનો નાશ, સૂર્યકિરણો દ્વારા કમળાનો નાશ, સૂર્યકિરણો દ્વારા હૃદયરોગ નિવારણ, સવારના પૂર્ણ સૂર્યકિરણોનું મહત્ત્વ, પર્વતના વાયુનું આરોગ્યપ્રદ પ્રદાન, આ બધી વસ્તુઓ આયુર્વેદમાં ભરપૂર ભરેલી છે। અને બધી ઔષધિઓનું નાનામાં નાની ઔષધિથી કરી અને મોટામાં મોટી ઔષધિઓનું વર્ણન દરેક રોગને અનુકૂળ પણ મળે છે। આપણે આ બધું જાણીને ઘણી બધી નવાઈ લાગે, પણ એ હકીકત છે। આયુર્વેદમાં બધી વસ્તુઓ ભરપૂર ભરેલી પડી છે। ઔષધિઓનું પૂર્ણ વિજ્ઞાન આયુર્વેદમાં છે। અરે, નાના વાળથી શરૂ કરી અને હૃદયરોગ સુધીના દરેક રોગોનું વર્ણન અને ચિકિત્સાનું વર્ણન, અને એ પણ દરેક અંગોના જુદા જુદા અંગોનું વર્ણન અને અંગોનું વર્ણન આયુર્વેદમાં મળે છે। હવે આપણે સર્જરી વિશે આયુર્વેદમાં શું મહત્ત્વ છે તે પછી જોઈશું।